કેનેડાએ જે એસડીએસમાં ચેન્જીસ કર્યા, એસડીએસ અને એની પહેલા એસપીપી પ્રોગ્રામ, જે કેનેડાના સ્ટુડન્ટનો સૌથી ફેમસ પ્રોગ્રામ હતો, જે લગભગ છેલ્લા 18 વર્ષથી એટલે લગભગ 2 દાયકાથી ભારતીય વિદ્યાર્થીઓની અને ગુજરાતીઓની પસંદ હતી, જેની અંદર હજારો વિદ્યાર્થીઓએ કેનેડાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યું એ રૂટ દ્વારા. એની અંદર કેનેડાએ ચેન્જીસ કર્યા છે અને એને બંધ કરવાનું ડિક્લેર કર્યું છે. ભારતની સાથે બીજા ઘણા બધા દેશોની અંદર પણ આ પ્રોગ્રામ સક્સેસફુલી ચાલતો હતો. હવે વિદ્યાર્થીઓને કે જો કેનેડામાં અભ્યાસ માટે જવું હશે તો 1 વર્ષની કોલેજની ફી સાથે જીઆઈસી ના પૈસા અને એની જોડે જોડે ફાઇનાન્સના પણ એ લોકો મહત્વ આપશે. મતલબ જૂનું ફાઇનાન્સ, તમારી જોડે ફાઇનાન્શિયલ સક્ષમ તમારા પેરેન્ટ્સ હોવા જોઈએ, એમની ઇન્કમ સપોર્ટિંગ હોવી જોઈએ, બધા જ ડોક્યુમેન્ટ બતાવવા છતાં પણ વિઝાનો રેશિયો બની શકે કે પહેલા જેવો ફાસ્ટ ના હોય. જો છતાં પણ તમે કેનેડા અભ્યાસ કરવા માટે જવા માંગો છો તો જાન્યુઆરી 25, મે 25 કે સપ્ટેમ્બર 25 ઇન્ટેક માટે તો અમારી એડવાઇસ રહેશે 6 મહિના પહેલેથી મિનિમમ તમારે ફાઇલ મૂકવી જોઈએ તમારી વિઝાની. વધારે અપડેટ્સ માટે હજી પણ અમે રાહ જોઈ રહ્યા છીએ કે કેનેડિયન ગવર્મેન્ટ આની પર વધારે ક્લેરિફિકેશન આપશે. તો જરૂર તમે આ ન્યૂઝ ચેનલ જોતા રહો. એની અંદર પણ તમને જ્યારે અપડેટ આપવામાં આવશે ત્યારે તરત તમારી સુધી પહોંચાડવામાં આવશે.